Activity 4. Birju the Brave. There was a small village in the mountains. પહાડોમાં એક નાનું ગામડું હતું. The name of the village was Surajpur. ગામનું નામ સુરજપુર હતું. There was a big forest all around Surajpur. સુરજપુરની ચારે બાજુ મોટું જંગલ હતું. People in Surajpur were happy. સુરજપુરમાંના લોકો સુખી હતા. They worked hard and grew good crops. તેઓ ખૂબ મહેનત કરતા અને ખૂબ પાક પકવતા. Birju, a young man, also lived in Surajpur. બિરજુ એક યુવાન પણ સુરજપુરમાં રહેતો હતો. He was tall and handsome. તે ઊંચો અને દેખાવડો હતો. He was wealthy too, but he was not brave. તે સમૃદ્ધ પણ હતો, પણ તે બહાદુર ન હતો. He was afraid of even a mouse. તે એક ઉંદરથી પણ ડરતો. He never went out at night. તે રાત્રે કદી બહાર જતો નહીં. The children teased him. બાળકો તેને ચીડવતા. Birju the coward. ડરપોક બિરજુ. Once the village sarpanch received a note from some dacoits. એક વખત ગામના સરપંચને કેટલાક ધાડપાડુઓ તરફથી એક ચિઠ્ઠી મળી. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. અમે આજે રાત્રે તમારા ગામમાં આવીએ છીએ. તમારા બધા નાણાં અને ઘરેણાં તૈયાર રાખજો. The સરપંચ called the villagers. સરપંચે ગામના લોકોને બોલાવ્યા. He showed them the note. તેમણે તેઓને તે ચિઠ્ઠી બતાવી. Some villagers wanted to attack the dacoits. કેટલાક ગામ લોકો ધાડપાડુઓ પર હુમલો કરવા ઈચ્છતા હતા. Some others said, We shall trap them. કેટલાક બોલ્યા, આપણે તેઓને ફસાવીશું. બિરજુ was also there. બિરજુ પણ ત્યાં હતો. He stood up and told the સરપંચ. તે ઊભો થયો અને સરપંચને કહ્યું, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. સાહેબ, ધાડપાડુઓની ચિંતા કરશો નહીં. હું તેઓને બોધપાઠ શીખવીશ. The villagers laughed. ગામ લોકો હસ્યા. What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? શું? તું તેઓને બોધપાઠ શીખવીશ? બિરજુ, તું એક નાના ઉંદરથી પણ ડરે છે. તેઓને કેવી રીતે બોધપાઠ શીખવીશ? Give me 10 strong young men. I have a plan. મને 10 સશક્ત યુવાન માણસો આપી દો. મારી પાસે એક યોજના છે. The સરપંચ agreed. સરપંચ સંમત થયા. He asked 10 strong young men to go with him. તેમણે 10 સશક્ત યુવાન માણસોને તેની સાથે જવા કહ્યું. After sunset, Birju and his friends gathered at the village gate. સૂર્યાસ્ત પછી બિરજુ અને તેના મિત્રો ગામના ઝાંપે ભેગા થયા. They carried a bundle of wire and sticks. તેઓ વાયરોના ગૂંચળા અને લાકડીઓ લઈને ભેગા થયા. They tied wire to the trees across the road. તેમણે રસ્તાની બંને બાજુના વૃક્ષો સાથે તાર બાંધ્યા. Then they hid themselves behind the trees. પછી તેઓ વૃક્ષોની પાછળ સંતાઈ ગયા. It was dark. અંધારું હતું. They did not see anyone for a long time.
તેઓએ લાંબા સમય સુધી કોઈને જોયા નહીં. લેટ એટ નાઇટ ધ ડેકોઇટ્સ કેમ ઓન ધ હોર્સ બેક. મોડી રાતે ધાડપાડુઓ ઘોડે સવાર થઈને આવ્યા. They did not see the wire in the dark. તેઓએ અંધારામાં તાર જોયો નહીં. One by one they fell down. તેઓ એક પછી એક નીચે પડ્યા. બિરજુ and his friends came out. બિરજુ અને તેના મિત્રો બહાર આવ્યા. They caught the dacoits and tied them to the trees. તેઓએ ધાડપાડુને પકડ્યા અને તેઓને વૃક્ષો સાથે બાંધ્યા. The next day, સરપંચ called the police. બીજા દિવસે સરપંચે પોલીસને બોલાવી. The police arrested the dacoits. પોલીસે ધાડપાડુઓની ધરપકડ કરી. The સરપંચ and the villagers congratulated Birju and his friends. સરપંચે અને ગામ લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન આપ્યા. Now Birju was not Birju the coward. હવે બિરજુ ડરપોક બિરજુ ન હતો. He was Birju the brave. તે બહાદુર બિરજુ હતો.